વોલ્ટેજ નીચે આવી જાય ઊંચો નથી રહેતો. વિધાન વોલ્ટેજ નીચે આવી જાય ઉપર નથી રહેતો. તારી વાત તો સાચી, યાર આપણે પપ્પાનું જ. પપ્પા આ બોલ કેમ ઉપર નથી રહેતો, નીચે જ આવી જાય છે? ગુડ ક્વેશ્ચન. આવો તમને સમજાવી. આપણે રહી છીએ અર્થ ઉપર, બરોબર? અર્થમાં રહી છે. અર્થ એટલે પૃથ્વી, બરોબર? હવે જે પૃથ્વીની સરફેસ હોય ને એમાં એક ફોર્સ હોય, એને કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ, એને કહેવાય ગ્રેવિટી, બરોબર? અને એને ગુજરાતીમાં કહેવાય ગુરુત્વાકર્ષણ. એટલે પૃથ્વીની એક ગ્રેવિટી હોય. એટલે પૃથ્વીની ગ્રેવિટી શું કરે? કોઈ પણ ઓબ્જેક્ટ જે ઉપર જાય એને નીચે પુલ કરે, એને નીચે ખેંચે, બરોબર? એટલે કોઈ પણ વસ્તુ સપોર્ટ વિના હોય ને એને ઓટોમેટિક નીચે ખેંચી લે એની તરફ, બરોબર? હવે હું તમને થોડાક એક્ઝામ્પલ આપું. વિધાન, તને ખબર છે આપણે કેરાલા ગયા હતા, બરોબર? કેરાલામાં વોટરફોલ જોયો હતો, બરોબર? વોટરફોલ ઉપર જતો હતો કે નીચે આવતો હતો? નીચે આવતો હતો. ઉપર જતા કોઈ વોટરફોલ જોયો છે? તો નીચે શું કામ આવે? નીચે એટલે આવે કે અર્થની ગ્રેવિટી એને ખેંચે, બરોબર છે? એને પુલ કરે. બીજું એક એક્ઝામ્પલ આપો. ધારો કે આપણું બિલ્ડિંગ છે, બરોબર? આને ગેસ કરો, આપણું બિલ્ડિંગ છે. તો બિલ્ડિંગ કોઈ દિવસ ઉડતું જોયું છે? જોયું છે કોઈ દિવસ? નહીં. શું કામ? નીચે છે ચોટેલું કે અર્થની ગ્રેવિટી એને સ્ટીક કરી રાખ્યું છે, બરોબર છે? આઇઝેક ન્યૂટન નામના એક સાયન્ટિસ્ટ હતા. એ છે ને એપલ ટ્રી નીચે બેઠા હતા એક વખત, બરોબર છે? તો એપલ ટ્રી નીચે બેઠા તો એક એપલ છે ને ઉપરથી નીચે પડ્યું, બરોબર છે? તો એને વિચાર્યું કે એપલ નીચે કેમ પડ્યું અને ઉપર ન વયું. પછી એના ઉપર છે ને થોડું રિસર્ચ કર્યું, બરોબર? અને પછી એને કીધું કે જો આ નીચે પડે છે ને એનો મીનિંગ એમ કે અર્થમાં કંઈક એવી પાવર છે કે એવો ફોર્સ છે જે એની નીચે ખેંચે છે. તો એને નામ આપ્યું, આને કહેવાય ગ્રેવિટી, અને ફોર્સનું નામ છે ગ્રેવિટેશનલ ફોર્સ, બરોબર છે? સમજાઈ ગયું? બસ કેમ ફ્લાય કરીને નીચે નથી આવી જતા? ગુડ ક્વેશ્ચન. બર્ડ્સ શું કરે? બર્ડ્સ પાસે શું હોય? વિંગ્સ હોય. એટલે વિંગ્સ આમ સ્પ્રેડ કરે ને, બરોબર? તો એ એર નીચે નાખે, બરોબર છે? એર નીચે નાખે ને એટલે એ ગ્રેવિટેશનલ ફોર્સથી ઉપર કામ કરે. એટલે ગ્રેવિટેશનલ ફોર્સની ઓપોઝિટમાં કામ કરે, ગ્રેવિટીની ઓપોઝિટમાં કામ કરે, બરોબર છે? એટલે બર્ડ્સ ફ્લાય કરી શકે. એવી રીતના જ આપણે એરોપ્લેન તે જોયું છે, બરોબર? એરોપ્લેન્સમાં પણ વિંગ હોય. અને હેલિકોપ્ટરમાં શું હોય? બ્લેડ હોય, બરોબર? બ્લેડ અને વિંગ્સ. એરોપ્લેનમાં વિંગ્સ હોય ને અને હેલિકોપ્ટર બ્લેડથી એને જે એર હોય ને એને નીચે થ્રો કરે અને પોતે ઉપર ઉડે. એટલે ગ્રેવિટીથી ઓપોઝિટમાં કામ કરે, બરોબર છે? જેવી રીતના અર્થ છે એવી રીતના મૂન છે, એટલે કે ચંદ્ર, બરોબર? જેવી રીતના અર્થની ગ્રેવિટી હોય ને એવી રીતના મૂનની ગ્રેવિટી પણ છે, બરોબર? અને મૂનની ગ્રેવિટી છે ને અર્થ કરતા ઓછી છે. એટલે ઓછી છે એટલે શું થાય ખબર તને? તું ત્યાં જમ્પ માર ને તો ધીમે 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 કરતા નીચે આવે. આપણે અહીંયા કેવી રીતના સ્પીડમાં નીચે આવીએ, વहाँ ધીમે ધીમે કરતા હોય મૂન ઉપર, બરોબર? હા, મૂન ઉપર ત્યાં કોઈ રહેતું નથી, પણ અમુક સાયન્ટિસ્ટ ત્યાં ગયા છે, બરોબર? મૂનમાં કોઈ જાય ને વ્યક્તિ, કોઈ પર્સન જાય ને તો એનું અર્થમાં વેઇટ 60 kg હોય ને, 60 કિલોગ્રામ, તો મૂનમાં જાય ને તેનું વેઇટ છે ને ઘટી જાય. એનું વેઇટ કેટલું થાય ખબર છે? 10 kg જ થાય. હા, શું કામ? કે એની ગ્રેવિટી ઓછી છે અને અર્થની ગ્રેવિટી વધારે છે. નિયમ આજે આપણે શું શીખ્યા? ગ્રેવિટી. And the force responsible for the gravity is called Vidana? Gravitational force. Very good. Very good.